માંગરોળમાં લાંબા સમય પછી સોપારી કાંડની તપાસનો ધમધમાટ શરૂ. માંગરોળના બહુચર્ચિત સોપારી કાંડ આખરે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં ચડી ગયો છે. મળતી માહિતી મુજબ માંગરોળના હનીફ હુસૈન બેરા સાથે થોડા વર્ષો પહેલા જ માંગરોળના આઈજે સેલ્સ એજન્સીના સંચાલક ઇરફાન ઇબ્રાહિમ જેઠવા સાથે સોપારીના ધંધામાં વધુ નફો કમાવાની લાલચમાં રોકાણ કર્યું હતું. ગત તારીખ 11 સપ્ટેમ્બર 2022ના રોજ હનીફ બેરાએ કુલ રૂપિયા 1,24,70,000નું રોકાણ કર્યું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ નફો કે મૂળ રકમ ન મળતા હનીફ બેરાએ પોતાના પૈસા માંગ્યા ત્યારે આરોપી ઇરફાનના પિતા ઇબ્રાહિમ જેઠવાએ રસ્તામાં રોકી પૈસા પાછા નહીં મળે તેવી ધમકી આપતા ટીકાપાટુનો માર માર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. મામલા નોંધાયા બાદ ડીવાયએસપી ડીવી કોરિયાટર સહિત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે છેલ્લા 4 મહિનાથી ચર્ચામાં રહેલો સોપારી કાંડ હવે તપાસના ધમધમાટ વચ્ચે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, જૂનાગઢ. માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો ફરિયાદી છે હનીફ હુસૈન બેરા. ફરિયાદી સાથે જે આરોપીઓ છે એમાં ફરિયાદીને આઈજે સેલ્સ એજન્સી નામની જે તમાકુ સોપારીનો ધંધો કરતી એજન્સી છે તેમાં નફો આપવાની લાલચ આપી અને ફરિયાદી પાસેથી રોકાણ પેટે કુલ 1,24,70,000 રૂપિયા અલગ અલગ સમયગાળામાં રોકાણ કરાવેલ હતા. ત્યારબાદ ફરિયાદીએ આ જે રોકાણ કરેલ હતું તેના પેટે વળતર નફો આપવા માટે માગણી કરતા જે આરોપીઓ છે તેઓએ નફો આપવાનો પણ ઇનકાર કરેલ તેમજ તેની મૂળ રકમ આપવાનો પણ ઇનકાર કરેલ. આ બનાવને ધ્યાને લઈ અને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે બનાવની વિગતે આઈપીસી 406, 420, 506(2), 323, 294(b) મુજબ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ હાલ પીઆઈ શ્રી એસ કે દેસાઈ કરી રહેલ છે. વધુ વિગતો તપાસ દરમિયાન મળવા પામશે તે આપને રજૂ કરવામાં આવશે.